સેવા સાથ સહકારથી એમના અગણે અતિથિ મહેમાનોના પગલા થયા, આ બધા બેન દીકરીઓના પગલા થયા, સાધુ સંતોના પગલા થયા. એ પૂર્વની સાચી નીતિની કમાણી હોય એના ઘેર જ બેન દીકરીઓના ઓવારણા લેવાય ને એમના ઘેર જ પગલા થાય. હું પાલનપુરમાં લગભગ 20 વર્ષ સુધી રહેલો છું સર્કિટ હાઉસની પાછળ. અમૃતલાલ ફોસી રહ્યા ને, અમે બે પડોશી હતા. શાંતિદાસ સાહેબ જામનગર જગાડાવાળા આપણે હાઈસ્કૂલ બહેનોની ચાલે છે ત્યાં આપણે ચૌધરી ભાઈઓના સ્કૂલ છે ને એની સામે છે દીકરીઓની સ્કૂલ. ત્યારે પણ મેં ઘણી સેવા આપેલી. વણસોલ વાળા એક માનજીભાઈ ચૌધરીભાઈ હતા અને પ્રતિભાઈ સાહેબના પીએ હતા ડેરીમાં. ત્યારે અમે આ મહારાજે કહ્યું ને સેવા કેન્દ્રો કરતા દોતા પેટ્રોલ પંપની બાજુમાં, ત્યારે તમામે તમામ છાશ દહીં કે જે કોઈ જોઈએ એ ડેરી તરફથી બધું જ મોનજીભાઈ સાહેબ ત્યાં લઈને આવતા આપવા માટે. એક પણ પૈસો પ્રતિભાઈ સાહેબને હતા ત્યારે અમારી પાસેથી લીધેલો નથી. એક દિવસના 40 તાણે બીજા તેલ નતા. તો હમણાં પરચુણીઓ 20 વર્ષથી નીકળ્યા છે. મેં કે કોઈ સોયાબીન નહીં, કોઈ કપાસ્યા નહીં, તેલ નહીં. આ તો આપણે વિજ્ઞાનની સાથે આગળ આવ્યા. આપણે ખૂબ પાવરફુલ બની ગયા, બહુ હોશિયાર થઈ ગયા. વિજ્ઞાન ખૂબ આગળ આવ્યું. આપણે તો બેન દીકરીઓ પશુપાલનમાં બહુ હોશિયાર છે આપણો સમાજ. અમારે મહેસાણા જિલ્લામાં બાપુપુરામાં રામભાઈ છે ને, એમના ઘરવાળા મહેસાણા દૂધ સાગર ડેરીમાં સૌથી વધારે કે શાંતાબેન જેટલું દૂધ આજ સુધી ડેરીમાં કોઈ ભરાવી શક્યું નથી. એ આપણા સમાજની દીકરી છે. પશુપાલનમાં તમે જુઓ, તમે છો રૂબરૂ એટલે તમને વખાણવા માટે હું કોઈ દિવસ કહેતો નથી, પણ વધારેમાં વધારે અને ઓછામાં ઓછું દવાખાનું જતું હોય તો ચૌધરી પરિવારના પુરુષો અને બહેનો એ ઘરપણ સુધી પશુપાલનનું કામ કરે આખો દાડો. અને પેલા એસી ભૂરી પછી રોગ જ આવો ને, અને તો રોગ એનાથી 5 ફૂટ શેટો ભાગે. આવા તડકાના લસકાના ભારો ઉપાડે એટલે રોગ હરું બરાબર જતા રહે. પરસેવાથી માણસ સુધર્યું, ખૂબ આગળ આવ્યું, વિજ્ઞાને આગળ આવ્યું. પહેલાના જમાનામાં બાફેલો ગારને કપાસ્યા કોણ ખાતું હતું કહો? ગાયો અને ભેંસો. અત્યારે ભગવાનના માતાજીની દયાથી કપાસિયાનું તેલ કોણ ખાય છે કહો? હવે તો ભેંસાની ચિંતા થવા માંડી કે આના કરતા આ તો ઠેક જમણી દી આવ્યો. આવું કરશે તો લશ્કરના ચારામાં બેસે. અને તમારે જોવું હોય તો જોજો, વધારે વસ્તી ભેગી થાય મેળો ભરાય ને તો ભજન કોટા બધા લશ્કરના જ હોય છે. આટલી મેથી ક્યાંથી લાવે? પણ આપણા સંતોએ કહ્યું છે, આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યું છે. હું ખૂબ ભણેલો ગણેલો છું. હા, ધોત્યું ભાઈ એટલે તમે એવું ના માનતા ગમે ત્યાંથી અડે. આખી દુનિયાની અંદર COVID-19માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કેટલાય દેશોએ મારું સન્માન કરેલું છે. ગવર્મેન્ટ પેન્શનર છું. વિશ્વ ભારતીબેન મારા દીકરી છે, એ સંન્યાસી છે, આપણા જુનાગઢ આશ્રમનો એ મહંત છે. અહીંયા મોદી હાઈસ્કૂલમાં ગ્રેજ્યુએટ થયા પછી મોદી કોલેજમાં પછી એને સંન્યાસ લીધેલો છે. એ પાલનપુરમાં જ ભણેલી છે, પાલનપુરમાં જ રહેલી છે. પણ આનો હું અહીંયા આકેસર આપણા ગામમાં બહુ આવેલો છું. પહેલા એક આપણા ગામના તુરી સમાજના, બારોટ સમાજના એક સોમદાસ કરીને હતા. 40-50 વર્ષ પહેલાના લોકોને ખબર હશે.
એ મારા આશ્રમમાં 21 દિવસ તપ કર્યું પછી મહારાજ મારા ગામમાં આવશો. મેં તમે કયા ગામના છો? એટલે કે મેં આકેસણ, એટલે મેં આવીશ. તારે રેલવે ફાટક થઈને આવતું. અને બ્રહ્મણીમાના મંદિરે જે પ્રજાપતિ પૂજા કરતા હતા ને કાકા, એમનો આખો પરિવાર, ચારેય દીકરાને કાકા 60 વર્ષથી એમને સાથે હતા. એ પ્રજાપતિ કાકા અમારા પાટણના હતા અને તમારા બ્રહ્મણી માતાના મંદિરમાં રહેતા હતા. અને બીજી દેશી ભાષામાં કહું, અમારા ઘરવાળા છે, એને પેલું મરચું ને હળદર દળવાનું હતું ને, એ બધું હું ગાડી મૂકવા આવતો આકેશન રોડ ઉપર અહીંયા. આ પેલા હાલ નાળા એક થઈને નહીં આવતા, તો જમણા હાથ દળવાનો મશીન હતો, તે હવારે મૂકી દઉં ને બપોર જેટલી લઈ જાઉં ગાડીમાં. એટલે આકેશનથી હું બહુ પરિચિત છું. પછી બાદરપુરાના કેટલા ચૌધરીભાઈ લવજીભાઈને ભજન ગાતા ને, એ બધા અમે વર્ષોથી સાથે જ હતા. એટલે આપણા સમાજની સાથે ચૌધરી ચાવાળા શેઠને અમે બધા સાથે, પ્રતિભાઈ સાહેબને અમે સાથે, અને છેલ્લે કહીએ તો મને પાર્ટી સાથે કોઈ હોતો નહીં હો, પણ શંકરલાલને અમે બધા સાથે. એટલે રાજકારણી માણસો અમારા ધર્મનો આવું કોઈ કાર્ય હોય એટલે અંદર આવે એટલે અમે એકબીજાથી પરિચિત છીએ. આપ સૌ પણ કેટલાય માણસો મારા પરિચિત છો. અમારે રમેશભાઈ ખોરલાથી આવ્યા છે. જુઓ, આ બધા નાના દીકરાઓ હતા ત્યારથી, ત્યારે તો એ ચડ્ડી પહેરતા હતા ત્યારથી હું એમના ગામમાં જાઉં છું, બાદરપુર. હવે તમને મનાય નહીં, કેટલા વર્ષોથી હું આપના સવારની સાથે સંકળાયેલો છું. પણ આજે આકેશનનું નામ લીધું એટલે મેં કીધું ઓહો, આ તો જૂનું ગામ છે, અને કદાચ બધા જુવાન દીકરાઓ જુવાન દીકરીઓ મને ઓળખતા નહીં, તો લાવ ચાલે આજે રિપીટ થઈ જાય અને બેટરી ચાર્જિંગ થઈ જાય. એટલે મેં કીધું હું આવું, નહીં તો હું ખાસ જતો નથી હવે બહાર. એટલે સૌને વિનંતી, જુઓ, માણસનો જન્મ મળ્યો છે, અંગ્રેજીમાં એક કહેવત છે, મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોર હિઝ ઓન ફ્યુચર લાઈફ. માણસ સંત બની શકે, મહંત બની શકે, આપણી દીકરીઓ સતી કે વિરંગના બની શકે, નહીતર પછી ભૂંડ જેવી જો જિંદગી છે. અને અમારા રમેશભાઈ પ્રજાપતિ સાહેબ પેટી વાળા રહે, એ ઘણા નાના હતા ત્યારથી અમારી સાથે હતા. એમના બાળકો અમારી સાથે હતા. એમની દીકરીને હમણાં આપણા આશ્રમના આશીર્વાદથી તું ઊભી થઈને બધાને વંદન કર. SRP ગ્રુપમાં ફર્સ્ટ ક્લાસ, BSFમાં ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ નંબર આ દીકરી છે આખા આપણા ગુજરાતમાં. અત્યારે જાપાન, અરે અહીંયા શું કહેવાય, પંજાબમાં છે, પણ અહીંયા ઘેર આવેલા હતા એટલે મારે આવવાનું હતું. રમેશભાઈ મેં ફોન કર્યો, મેં કીધું તારે બધા તમે આવો, નજીકમાં છે. પછી અમારા મહેસાણા ડિસ્ટ્રિક્ટના કેટલાય પોલીસ ડિપાર્ટમેન્ટનો બેન દીકરીઓ પાલનપુરમાં છે. એ તમામે તમામ બધી બહેનો મારા નજીકના પરિવારમાંથી છે, એમ કહું તો પણ ચાલે. એટલે અહીંયા રહે છે. PSI પણ છે, પેલા જીન્સના પેન્ટ એવું બધું પહેરે, છોડીઓ બધી છે ને એના પાથરને બધા અમે બધા નજીકમાં છીએ વર્ષોથી. એટલે આપણા ધર્મશાસ્ત્રોએ કહ્યું છે કે આ માણસનો જન્મ મળે ને એટલે સારા મકાનમાં રહેવાનું, બહુ જમીનદાર થવાનું, ફેક્ટરીઓ બનાવવાની, ખૂબ સારા હોદ્દા ઉપર રહો, અમે રાજી છીએ. પણ હરવા ફરવા શોખ મારી અને ગમે ત્યારે ભૂંડની માફક ગમે તો મરી જવા માણસનો જન્મ મળ્યો નહીં. આપણે આટલા વર્ષથી તો વેરી જાય છે, તો આ વસ્તી કરે છે, અને હવે પછી કેમ કરવું કહો? પણ આપણે સેવાનું કોમ એટલે કરવું, એને જે કરવું એ કરવું. નવરાત્રી આવે તો 10 વાગે છૂટી હોય તો 11, સાડા 11 વાગે મોડવી જમાય, તો બધા તૈયારી કરે, ભાઈઓ બહેનો દીકરીઓ બધા. કોઈ પેન્ટ ને, કોઈ બુશર્ટ ને, કોઈ જબ્બાન, કોઈ સાડી, કોઈ ચણિયા ચોળીન, કોઈ લાલીન, પાવડર ને, આ બધું તમારા અંબાજી માન બતાવવાનું છે. અંબાજી માને બધી ખબર છે, તમે ચમ ગોઠવો છો. અંબાજી માં આજકાલના નહીં લગી માપમાં રહો. આ તો અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ ભદ્ર લેપો ભવિષ્યતિ. કોઈ જગ્યાએ ભૂલ કરશો સાહેબ તો દેવી દેવતાઓની પાસે જશો, સંતોના શરણોમાં જશો,
તમારા ઘરમાં માતા પિતાને પાયે લાગશો ને તો તમારા ગુના બધા માફ થઈ જશે. પણ જો ગયા પછી જો સંકલ્પ થયો, ભૂલ થઈ, તો આ જગતમાં બચાવનાર બીજો કોઈ નથી. એ વાત બાકી સમજજો. અને એટલા માટે જો हमारे भारत वर्ष के संत शास्त्र वेद गीता भागवत महाभारत रामायण देव मंदिर व्रत कथा और उपवास सभी मिल के हमें एक संदेश सुना रहे हैं. बहुत समय से हम सुनते आ रहे हैं. आप सब लोग ज्ञानी हो, समझदार हो, समझ सकते हो. फिर भी हमारे धर्म शास्त्रों संत और महापुरुषों ने बताया है कि जब तक रहेगी ये जिंदगी, जब तक रहेगी ये जिंदगी, फुर्सत नहीं मिलेगी काम से, कुछ ही ऐसा समय निकालो और प्यार करी लो श्री. મળે છે સૌનો દેહ માટીમાં. ઈચ્છા હોય, ઈચ્છા તો હની હોય. મા બાપ માટે કોમ જમાડ્યું, દીકરા દીકરીઓ માટે જમાડ્યું, તીરથ વ્રત જાત્રાએ થઈને જમાડ્યું, પણ કોઈને રાજી થઈને ઉપર જવા જમાડ્યું ના. આખા પાલનપુરની મિલકત વેચો પણ મને રાખો. સાહેબ સંતો તો પહેલાથી કહેતા હતા કોઈ કોઈનું નથી. અને COVID-19 જયારે આવ્યું ને, માણસની વાત નહોતું કરી શકતું, ત્યારે કરોડ રૂપિયા ખર્ચો કરી દીકરાના લગ્ન કર્યા ને ઉનાળામાં. અને 2 મહિના પછી તું ડોક્ટરીને કેમ કે બહુને હોય 100% રોગ લાગી ગયો છે, તો એના મા બાપ છોકરાને દવાખાનાથી નેચે ઉતાવળ કરે ને. એ કાપડું આખું પાછું કરશું પણ બહુના પાસે જતો નહીં. આ કરોડ રૂપિયાના ફટાકડા ઉડાડે જુઓ 4 મહિનામાં. અને સાહેબને મરજી અને નથી કોઈ આ ના થાય તો 12 સિદ્ધપુર હોમાં ગોઠવા જે ઘેર લાવવાનું ના કરતો. બોલો આ રહી દોસ્તી કહેવા વાળી હતી સાહેબ, આપણે જે દાડે કહેવા વાળા હતા. પણ એની અંદરથી જે જતા રહે તો જતા રહે, એમને લાખ વાર વંદન ને શ્રદ્ધાંજલિ છે. પણ આપણે રહી ગયા છીએ તો જરૂર આથે કંઈક સારું કરીએ અને કરીએ. જેના થપાટામાં આવીને પાછા આવેલા છે એમ પૂછી દો. અત્યારે પુનશ્યો બીજું કોઈ કરવું જ નહીં. અને એટલા માટે અમારા સંતોએ ભજનમાં પણ કહ્યું, અરે જોજે તારી જિંદગી જવા જવાની. અને શિયાળામાં 5-5 કિલો ઘીમાં મેથી બદામનો ગુંદ બોધીને ખાઓ ને તોય જવાની. અને હોટલ વિવેકની ચોકડી પર ચટણી ગોટા ખાઓ ને તોય જવાની. કરોડો રૂપિયાના બંગલામાં રહી એસી ગાડીમાં ફરશો તોય જાહે. અને પોહ મહિનાની ઢાઢનું ખાવાનું પોણત કરશો ને તોય જાહે. જઈ તો જઈ સાહેબ, પણ ઘણા ભૈયાના દોત પાડી દઈ. અત્યારે બાજરીના રોટલા ગારની શેગો ઓઠો ઉપર લપડી રહ્યું છે ના આધારમાં જવા દી. જઈ તો જઈ, પણ ઘણાના ઢેકણમાં છોડીને જઈ. મંદિરના પગેથી નહીં ચડી એકતા 2 કિલોમીટર દેખાતું તું સાહેબ. અત્યારે લાખ રૂપિયાની ભેંસ આવે તો આમ કરું હું
કનું પાડું આવ્યું વેસનનો પાડો થઈ ગયો 5-5 ફૂટનું વાયર ફેન્સિંગ કૂદવા વાળા બાથરૂમમાં એટલા પડે છે જો કોઈની દશા આવી છે એટલા સાધન આ લઈ જઈ છે કઈક સારું કરજો આ મનખા જન્મ સારું કરવા જો ગાયો એની એ છે ભેંસો એની એ છે કૂતરા એનો એ છે ભૂંડ એનો એ છે એક આ મોણસ જ એનું એ મોણસ જ બદલાનું થાય આપણે ગોમડું છે ને એટલે ખબર છે 40 વર્ષથી ઉપરના માણસો પેલા કાલે ગણેશ ચતુર્થી ગઈ ને ખાતરી એટલે આપણે ખેતીનું મુહૂર્ત કરે એટલે બેન દીકરીઓ લાપસી ટોપલા ભરી ભરીને લઈ જાય પેલી ટોપલીઓ હતી 200 રૂપિયા રામ ભરોસે સંતોની પ્રસાદીમાં દાન આપ્યું છે ખૂબ ધન્યવાદ બેન પણ નોકરી કરે છે SRPમાં મેં કહ્યું એ આજે એને પણ સંતોની પ્રસાદીમાં 21,000 રૂપિયા દાન આપ્યું છે આપણે તાળીએથી વધારે અમારે રમેશભાઈ ખોરલાથી આવ્યા છે એમણે પણ 5,000 રૂપિયા સંતોની પ્રસાદીમાં આપ્યા છે ખૂબ ધન્યવાદ જીવરામભાઈ ખોરલાવાળા છે એમના ગામના આજથી 25 વર્ષ પહેલા જીવરામભાઈને ત્યારે ખાલી 20-25 ઘંટીઓ હતી અને મારા સંપર્કમાં આવ્યા હતા અને એમણે કહ્યું હતું જીવરામભાઈ ભગવાન તમારે ખામી નહીં મૂકે એ જીવરામભાઈએ એ વખત એમની બાના નામ ઉપર હેતીબેનના નામ ઉપર 1.25 લાખ રૂપિયાની પાણીની ટોકી જુનાગઢ આપણા અન્ય ક્ષેત્ર આશ્રમમાં બનાવેલી છે એટલે આપણે એમને અત્યારે તાળીએથી વધાઈએ હોય ને એટલે છતાં પણ એમનું દાન તો આપણા તો બોલી રહ્યું છે ને એટલા માટે એટલે ભગવાને આ માણસનો જન્મ આપ્યો છે ને એ કંઈક સારું કરજો જો એમના તરફથી પણ રામ ભરોસે 200 રૂપિયા સંતોની પ્રસાદીમાં આપ્યા છે ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ આપણે કરોડો રૂપિયા કમાણા દૂધમાં કમાણા ખેતીમાં વેપારમાં ધંધામાં નોકરીમાં પણ સાચું બોલો કોમ વગર કોઈ દાડો અર્બુદામાં નાળીઓ ચડાયું કે મારી હું તો ખૂબ કમાણે ડબલ ભાવ આવ્યા છું અને મારી 2 લાખ રૂપિયાની જેમ 1.5 લાખ આ રીતે નાળીઓ ચડાવું ના ઓપરેશન બગડે ને વાહ જો નાનો દીકરો 200 રૂપિયા સંતોની પ્રસાદીમાં આપ્યા સાહેબ ખોળાના જ છે માતાજીને ભરમણી માને કે ભરમણી માં મારી મારીઓ સારું કરજો અને અમારા દીકરાની વહુનું ઓપરેશન બગડે એમ છે સુધરી જજો તમારો નાળિયેર ચડાયો હવે તમે જ સમજો 50,000નું ઓપરેશન આ 10 રૂપિયાના નાળિયેરમાં સુધરે તમને વાત મગજમાં બેસા રહી તમે લેબડો નાખો લાકડી લઈને ભેંસને દિવાલમાં દબાવો અને પછી 18 ફેર ખાટે છૂટો પાટવો આવો અને માણસ જો કે પાછા દેવો નથી બનાવે છે કોળા નાખી તમે દેવોને કશું ખબર જ પડતી નહીં હોય પણ એવું ન સમજો સાહેબ દેવોની આગળ જે તમે જુઠ્ઠું બોલો છો ને એને તમારે આપણી જાતે ભોગવવાનું આવશે ત્યારે લાખો હજારો લાખોની પોઠો લઈ અને રણુજા ગામના ગાંધરાઈ ગયો ત્યારે રામદેવજી મહારાજ અને વિરમદેવ જેડી જેને રમતા વણઝારો આવ્યો કપાળમાં ભસ્મનું તિલક લગાવેલું હતું રામદેવજી મહારાજ બાબરી વાળું બાળક બની ઓલા વણઝારાને સાહેબ પૂછ્યું એ બાળકો તે રહીને ભાઈ
આપણે જરૂર એટલું લઈએ. આપણે અહીંયા આવ્યા કાળુભાઈએ પ્રસાદ બનાવ્યા, મોટા મોટા કડાયા તમે જોયા, એવડા કડાયા બનાવ્યા. હવે તમારે ખાવું એટલું થાળી લેવું કે કડાયા મોટું કાઢવું. એટલે ભજન હોય 20 લીટીનું રહ્યું, પણ આપણે જરૂર એવી 1 લીટી લઈએ, બીજું હોય એમની પડી મોડું થાય ને. ટાઈમની બહુ કિંમત છે. આ તો તમે અત્યાર સુધી બેસી રહ્યા, મને તો ધન લાગે છે. એટલે ખૂબ વંદન કરું છું તમને. પણ કંઈક જીવનમાં 1 લીટી પણ યાદ રહેશે ને તો સાહેબ તમારું જીવન ધન્ય બની જાય ને. અને તમારા ઉપર દેવી દેવતાઓની કૃપા આવશે તો દોલતરામ મહારાજને ખાલી યાદ કરીને ફોન કરજો, બાપજી તમારા આશીર્વાદથી આ લીટી મેં યાદ રાખી હતી, મારું જીવન સાહેબ ધન્ય બન્યું. આ તો આપણે તો બધા કુટુંબી કહેવાય, નજીકના કહેવાય. પાલનપુરમાં તો હું રહેલો છું એટલે અહીંના બધા મારા ભાઈઓ બહેનો દીકરીઓ સૌ પણ આમ તો આધ્યાત્મિક લાઈનનો હું ઇન્ટરનેશનલ ફિલોસોફર છું. એટલે ઘણા તો ઇન્ટરનેશનલમાં ખબર ના પડે ને, પણ આધ્યાત્મિક લાઈનમાં, ભગવાનની લાઈનમાં, આત્માની ઓળખાણની લાઈનમાં મેં ટેસ્ટ અને ટ્રાય કર્યો. હું 1000 દિવસનું તપ કરેલું છે. પણ હવે એ અત્યારે કેવું અસ્થાને છે. પણ આપ સૌને વિનંતી કરું છું, એમાંથી એક પણ શબ્દ જો તમારા જીવનો તમને યાદ રહેશે તો વણઝારે કીધું રામાભાઈની આગળ કે મહારાજ થાળી વાળો પરિયોડો હોય તો રામદેવજી મહારાજે શ્રાપ નતો આપ્યો, પણ વણઝારાને કીધું તું વણઝારા જા, તારું કેવું તારું થશે. અને બધો ખારી વાળો ગુણ મીઠું થઈ ગયું. વણઝારાને થઈ ગયું મારી ભૂલ થઈ ગઈ. એને દીવો કર્યો ઘરમાં પલોઠી વાળી. તમારામાં પણ કોઈ પણ પ્રશ્નોની ઉકેલ ના આવે, તમે યંગ બ્લડ હોય કે ઉંમર લાયક, કોઈ પણ પ્રશ્ન ઉકેલે નહીં. ત્યારે તમે જેને માનો છો એને, સતી માને માનો, સિગોતર માને માનો, અર્બુદા માને માનો, આપણા મા બાપનો માનો કે એના ઘરવાળાને માનો. કોઈ દિવસ મોબાઈલની સ્ક્રીન ઉપર એવા ખરાબ ફોટા પણ ન રાખો. એ ફોટો તમે જુઓ તો 3 દાડા સુધી સારી ચાય ના મળે. એના કરતા તમારા મા બાપનો ફોટો રાખો. દીકરી હોય તેનું સપન કર્યું તેના ઘરવાળાનો રાખે, અને છોકરો હોય તો ભલે દીકરીનો રાખે. પણ બીજા ગમે તેવા હલકા પાત્રોના ફોટા મોબાઈલની સ્ક્રીન ઉપર આપણને સારા લાગે નહીં. આપણે સારા કુટુંબના છીએ. મીરાબાઈ એક દીકરી હતી તમારા જેવી. રાણાજીને કેટલી લાલચ આલી, હીરા પન્ના મોતી બધું બોલે નહીં. રાણા લાખ ઉપાય કરે ને તો મારું મન છે ને એ તો મારા ભગવાનની સાથે લાગેલું છે. એક લીટી કહી દઉં, નીડલો મને શ્યામળીએ મીરાબાઈને ભગવાનની સાથે દેહ લાગેલો. સાહેબ આપણા કાળુભાઈ એમના મા બાપના માટે જે કામ કર્યું છે ને એ તો રામાયણના યુગમાં શ્રાવણે એના વાધા મા બાપને ગભા પર કાવડ લઈ અને તળાવની પાળ ઉપર મૂકી અને જયારે પાણી લેવા ગયો
તારે દશરથ રાજાએ સરોવરની ચોકી કરતા હતા. તારે ભજનમાં કહ્યું છે, ડૂબ્યો ઘડો ને ભાઈ એ ખખડ્યા તા નીર, રાજા દશરથ ને કોઈ જનાવર છે, કોઈ પંખી છે, પશુ છે, બાણ વાગ્યું ઘાયલ થઈ ગયો, ઓથડાનો ઢગલો થઈ ગયો, એ વખત એને શબ્દ નીકળી ગયો રામ રામ રામ. ત્યારે દશરથ રાજાએ સાંભળ્યું બાણ કોઈ પશુને નહીં પણ માણસને વાગ્યું. સાહેબ એવા અંધારાના દોડીને આવ્યા, ભાઈ હું અયોધ્યાનો રાજા દશરથ છું, બાણ મેં માર્યું છે, તું કોણ છે? ત્યારે એને કહ્યું, બાપુ હું તો એક વાતણા અને ગરીબ મા બાપનો દીકરો છું. મારા મા બાપનો સંકલ્પ હતો, કેમ બાપાનો સંકલ્પ હતો ને કે મારે યાત્રા કરી ભગવાન રામના દર્શન કરવાનું, પછી સંતોને મારી બેન દીકરીને મારી કુંવાઈઓને મારા ઘેર લાવીને પ્રસાદ આપો. એવો સંકલ્પ મારા મા બાપનો હતો. 68 તીર્થની યાત્રા કરવાનો, 64 યાત્રા થઈ ગયા, ફક્ત 4 બાકી છે. પણ પ્રભુ હવે મારા ઓતડાનો ઢગલો થઈ ગયો છે. મારા ગરીબ ઓતડા મા બાપને પાણીની બહુ તરસ લાગેલી છે. મારા તમે એમને પાણી પાજો હો, પણ જયારે પાણી પાવા જાવ ને ત્યારે શ્રાવણ મરી ગયો છે એવું ન કહેતા, નહીતર એમનો જીવ જશે પણ પાણી બીજાના હાથનું પીવાના નથી એટલું કહેતાની સાથે સાહેબ શ્રાવણનો પ્રાણ વાયુ ભગવાનના દરવાજો પર છે. દશરથ રાજાને થઈ ગયું, જળનો ખડો લઈને એ દશરથ જાય, ઓદળા મા બાપને પાણી પાવા જાય. પગલાનો અવાજ એના મા બાપને ખબર પડી ગઈ. આપણે રાત્રે 2 વાગે ગાડી લઈને આવીએ કે બસમાં ઉતરીને આવીએ ને આપણા ઘેર, અને ઓગણામાં આપણા બૂટ કે ચંપલના અવાજ ખાલી પગ પડે ને તો ત્રીજા ભાગમાં આપણા ઘરવાળા ઉકેલો ખબર પડી જાય કે અમારા ઘરવાળાના જ બૂટનો અવાજ. અને પછી કદાચ મેમરી પાવર જતા રહેલા હોય, ખેલ જતા રહેલા હોય તો શું કરીએ? ખોકડો કકડાવી પડે અને ના દાગી દો પણ પાટું થી એમ કે 3 કલાક હોય આવતા રહો હેડો હું દાડો ઉગવા છો. એટલે આ તો જેનો મેળ આવ્યો એને જ આવ્યો નકા તો ઘણા તો સાધુ થયા છે ને આત્મા ઓળખવા નહીં થયા, બીકના વાયા અમારામાં હતા. બહેનોનું કામ તો બાપુ બહુ કાઠું છે, બહુ કાઠું છે. હો તમને બધાને ખબર છે, અમારે કહેવાની જરૂર નહીં. તમે બધા સંસારી છો, હું પણ સંસારી છું, એટલે આપણને બધાની જરૂર બધી જવાની છે અત્યાર સુધીની ખબર છે. આ તો દુઃખ આખા ગામના ઢોલ વગાડી, ગામના ગોદરે કદી ના વાપરી હોય આખા ગામની દીકરીઓ ગાળ્યો બોલે તો મોઢા આડો રૂમાલ રાખીને વાપરવી પડે. અને લીલા નાળીઓ રે આખા ગામમાં હરખોડો ફેરીને દુઃખ લાયેલું છે તેવો ભૂકા નાળીઓ રે જાય. વચમાં જાય એવું નહીં. તમે લાખ ઉપાય કરો તો ટેસ્ટ એન્ડ ટ્રાય. મેં મારા જીવનમાં બહુ ટ્રાય કરેલા છે, મારા માથાના વાળ ગરી જાય એટલા.
નહીં હાઈવે જેવું કઈ નાખ્યું એમને નહીં થયું હોય. હવે તમે સમજો આ તમારું ફોર્મું આવ્યું. પહેલો રોટલો બને ને એ સાહેબ ગાયના નામથી બને છે. પહેલા પ્રથમ છેલ્લી રોટલી બને આપણા ધર્મશાસ્ત્રોનો, સનાતન ધર્મ, હિન્દુ ધર્મનો એ નિયમ છે. છેલ્લો રોટલો બને ને એ કૂતરાના નામથી બને. પણ પહેલાના કરતા તારી ઝડપ નહીં આવી, બધાયમાં ઝડપ આવી છે. સવારે સંડા જવાની ઝડપ જ ખાલી થાય એવી નહીં. બીજા બધામાં મોણા ઝડપ કરા છે. શેમો ઝડપ નહીં આવી કોહળો. પેલા બેસીને શાંતિ ખાતા એ ના જતું રહ્યું, ઉભો ઉભો ખાઈને કોણ આવીને કોણ જુ કોઈ ખબર કરતાની નથી ખબર ના હોય. અને પેલા જમવા વાળા શાંતિથી બેસી રહે અને પીરસવાળા લાપસી આવે, મોહનથાળ આવે, દાળ ને ભાત ને એ જમવા વાળા શાંતિથી થાળીઓ લઈને બેસી રહ્યા હોય અને પીરસવા વાળા હરિયો કરે. ભગવાન માતાજીની દયા થઈ છે અંબાજી માની અને વસ્તી ખૂબ હેડવા મોડી. બાપુ પુણ્ય વધ્યું. લે પીરસવા વાળા શાંતિથી ભરણ ખાવા વાળા હરિયો કરે. થાળીઓ લઈને આવે. 1 કરોડની ગાડી લઈને આવ્યા હોય તો કે દાડે આલજી બાતાલી તારા ઘેર ગયો. ઓના કરતા તો અપાસ કરવો સારો, પણ હવે કરવું શું? સૌ કરે એટલે આપણે કરવું પડે. અને એવો સમય આવી ગયો છે. જો બહેનો તમે તો બધા ખૂબ સારા છો, તમને વંદન છે. તમે તો સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ આપી શકો છો, મહાત્મા ગાંધીને જન્મ આપી શકો છો, તોરલને જન્મ આપી શકો છો, મીરાબાઈને જન્મ આપી શકો છો, અમારા જેવા સંત સાધુને જન્મ આપી શકો છો. તમે વ્રત કરો છો, પૂજા કરો છો, આરતી કરો છો, વહેલા ઉઠી અંધારાનું રૂપાળું વાળી વાળીને બીજાને કરવાનું કરો છો. પછી 8 વાગે અંબાજીમાં ભરમણીમાં સારું કરજો, પણ ભરમણીમાં ખબર છે હાવણીઓ છે એ બાજુ ફરું થઈ જાય. એ તો આજકાલના નહીં, આપણા જેવા ઘરાક જેટલા આવી ગયેલા છે. એટલા માટે માણસ ખૂબ હોશિયાર છે આ જમાનામાં. એને કંઈ પણ કહેવાની જરૂર નથી. પણ જે સંતો આવે, ભારતના સનાતન ધર્મ આવે, ભારત હિન્દુસ્તાનની સંસ્કૃતિ આવે, અને ઋષિમુનિઓની આ ભૂમિ છે. જે ઋષિમુનિ કામ કરી શકે છે એ આ જમાનામાં વિજ્ઞાન કામ કરી શકે. પબળો ખાલી સમજવા કહું છું હો. ગણપતિનું માથું કપાણું અને હાથીનું ચોંટાડ્યું એ વખત વિજ્ઞાન ચો હતું કોહડો. ઓપરેશન બોર્ડ ચો હતા, ટોકા લેવાની સાધન હતા. અને મોણાનું ચોટત બરોબર છે, પણ આ તો હાથીનું લાઈન નહીં ચોંટાડ્યું તો આપણે બધા પૂજા નહીં કરતા. તો આ કઈ સંસ્કૃતિ? આ ભારતના ઋષિ મુનિની સંસ્કૃતિ છે સાહેબ. આ ભારતની સંસ્કૃતિ છે. તોરાલી તમારા જેવી દીકરી હતી સાહેબ, પણ જ્યારે જાડેજો લેવા માટે ગયો ને ઉપાડવા માટે, ત્યારે એની અથડીમાં ખીલો લાગ્યો હતો, ઘા લાગ્યો હતો, અંદરથી ખૂન ટપકતું હતું. પણ તોરલની પાસે જયારે દરબારમાં ગયો ને ત્યારે આ દીકરી તરીકે લો ભાઈ ભગવાનના નામનો પ્રસાદ લ્યો. જયારે અથડી ખોલીને અંદરથી ખૂન ટપકતું હતું સાહેબ, ત્યારે તોરલે અલગ ધણીનો આરાધ કર્યો હતો. હે ભગવાન, હે મારા સાંભળ્યા, હે ડાકોર વાળા ઠાકોર, જો આદમી પડે નહીં આવે તો મહાન ડાકુ છે કચ્છની ધરતીનો કાળો નાગ. રાયફલ આમ કરતો કોઈને છોડે નહીં. અને સાહેબ અલગ ધણીનું નામ લઈને જયારે પ્રસાદી હાથમાં મૂકીને હથેળી સંધાઈ ગઈ હતી સાહેબ, ત્યારે વિજ્ઞાન બેસી રહ્યું હતું. એ ભારતની સંસ્કૃતિ છે, એ ભારતના સંતો છે, એ ભારતની જતી અને સત્યો આ દીકરીઓ થઈ શકે છે સાહેબ. સાથે આવ્યું એટલે કહી દઉં 2 મિનિટમાં. ભારતના સારા માણસો બહાર ગયા, સંત સાધુ અને વેપારી, આ બધા વડીલો. ત્યારે એક બેન એના ઘરવાળાને સમાધિ આપેલી હતી અને ઉપર તણેલું હતું, વાયરો નાખતી હતી. એટલે આ અમને નક્કી કર્યું ભારતના સંતો વડીલોએ, એટલે ભાઈ આપણે તો જીવતા પતિને ખોળા માથું લઈને સતી થાય છે, અને આ તો એના ઘરવાળો મરી ગયો છે ને એની સમાધિ ઉપર વાયરો નાખે છે. ધન્ય છે તાણો. અને સાહેબ પગે લાગ્યા
એટલે છોકરી ઊભી થઈ ગઈ કે બાપા કેમ પગે લાગે, ક્યાંથી આવો છો? કે હિન્દુસ્તાનમાંથી, ભારતમાંથી. હા, તો તમે મારા મા બાપ જેવા છો સાહેબ. મને પગે કેમ લાગ્યા કે બેટા તારા ઘરવાળો દેવ થઈ ગયો છે અને એની સમાધિ ઉપર આમાં તો જીવતા પતિને ચોક ચોક વાયરો નાખ્યો અને તારે મરેલો છે તો તું વાયરો નાખી દે કે તો બાપા તમારી આગળ મારે જૂઠું નહીં બોલું, મને પાપ થાય. પણ અમારે અહીંયા રિવાજ છે પરદેશમાં, અમારા ઘરવાળો મરી જાય અને આ ઉપર સિમેન્ટની જે દિવાલો તણે એ સિમેન્ટ હુકાઈ ના જાય ત્યાં સુધી બીજાનું ઘર ના મોડી શકું, એટલે વાયરો નહીં નાખતી. બીજે દવાની ગોઠવણ કરું છું અને એટલા માટે ભારતની નારી શક્તિ તમારી પૂજા થાય છે સાહેબ. તમે સવારે નહીં ધોઈને હેડો તો અંબાજીમાં, સધીમાં, સિગોતરમાં, આશાપુરામાં, બેતરાજીમાં, પછી હું તો કહું છું આપણા અર્બુદામાં, બધા માએ માયો જ છે. ભાઈ તો ખાલી બે ત્રણ જ છે. એક હનુમાનજી વીર મહારાજ, બીજે ચલો માથું નમાવે એવું હોય ને રાખ્યું જ નહીં. અને એટલા માટે નારી શક્તિના દૂધની અંદર સાહેબ એટલી શક્તિ છે કે મસ્તક કપાયા પછી આખા વિશ્વમાં 3.5 દિવસ સુધી હિન્દુસ્તાનના હાથીજી મહારાજનું ધડ લડી છે. પણ શિવાજી છત્રપતિ, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ અને મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષોને પ્રગટ કરવા હોય ને તો એની માનું દૂધ એવું હોવું જોઈએ. પોણીપુરીથી શિવાજી નાણા પ્રતાપ ના આવે એટલે સૌ બહેનોને ભાઈનો સમયના ઓકળા ખૂબ પૂરા થઈ ગયા છે. એટલે ક્યારેક જુનાગઢ આવવાનું થાય તો વિશ્વ ભારતીબેન 24 કલાક હાજર હોય છે આશ્રમમાં. આજે અહીંયા ખાસ આમંત્રણ આપેલું હતું આપણા ગામમાં, એટલે મહેસાણા આવેલા હતા. એટલે મહેસાણા હું તો નોરતા આશ્રમમાં રહું છું, એટલે મહેસાણા રહે છે ભારતીબેન જુનાગઢ. જુનાગઢ સૌરાષ્ટ્રમાં જવાનું થાય તો ફ્રી ઓફ સેવા આપણો આશ્રમ આપે છે. આખી તળેટીમાં, હોના તળેટીમાં ફેમસ આશ્રમ, જેમાં આપણે અહીંયા આ ગોળી ફેમસ છે ને પાલનપુરમાં, એવો ફેમસ આશ્રમ છે. તમને તરત લોકો બતાવી દઈશ, જરૂર તમે આવજો. જૂના જમાનાની કપાહની હોઠિયામાં ઊભું હોય તો જગ્યા છે, અને લેટેસ્ટમાં લેટેસ્ટ એસી રૂમમાં ઊભું હોય ને તો એ વ્યવસ્થા. જરૂરથી મોસ્ટ વેલકમ. તમને બધાને મારું આમંત્રણ છે, લાખ લાખ વંદન સાથે. એક વખત જબરજસ્ત જય બોલો. બધા ભગવાનના નામના સચિવ આવ્યા છે, એમનો, આવા કરતાણીનો અને અમારી બેન દીકરીનું સૌનું જય જયકાર થઈ જાય. એટલે અંતરના હાથા ભાવથી જય બોલજો હો. બોલો અર્બુદા.